ડોક્ટર ઈવા કતબા કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ફરજ બજાવું છું. તો આજે આપણે લકવા વિશે થોડી વાત કરવાની છે. તો શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે 1-2 મિનિટ માટે તમને આંખે અંધારા આવી ગયા હોય કે પછી અચાનકથી જ હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હોય, તમને બોલવા બેસવા કે ચાલવામાં તકલીફ પડતી હોય કે અચાનક ચક્કર આવે અને તમારું સંતુલન ના રહે, તો તમે ચેતી જજો. આ એક લકવાનો હુમલો થવા પહેલાના સંકેતો છે. હવે લકવો 2 પ્રકારે થઈ શકે છે. એક કે જેમાં મગજને લોહી પહોંચાડતી નસ ફાટી જાય, અને બીજું કે જેમાં મગજને લોહી પહોંચાડતી નસ બ્લોક થઈ જાય. હવે આ બંને પરિસ્થિતિ ઇમરજન્સીની પરિસ્થિતિ છે. જો આ પરિસ્થિતિમાં વ્યક્તિને તાત્કાલિક સારવાર ના મળે તો તેને લકવાનો હુમલો આવી શકે છે. હવે આ લકવાનો હુમલો આવી ગયા પછી શરીરમાં શું તકલીફો થાય છે અને તેમાંથી બહાર કેવી રીતે આવી શકાય તેના વિશે આજે હું થોડી વાત કરીશ. તો જ્યારે લકવાનો હુમલો આવે છે ત્યારે શરીરના અંગો એટલે કે હાથ પગ ખોટા થઈ જાય છે, વ્યક્તિને બોલવામાં, ચાલવામાં અને બેસવામાં તકલીફ પડે છે. તો આવી પરિસ્થિતિમાં વ્યક્તિની સારવાર માટે દવાની સાથે સાથે ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન એટલે કે ન્યુરો રિહેબિલિટેશન મહત્વપૂર્ણ અને સચોટ ભાગ ભજવે છે. તો અહીં કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લકવાગ્રસ્ત વ્યક્તિઓના અસરગ્રસ્ત સ્નાયુઓને કસરત દ્વારા ફરીથી મજબૂત અને એક્ટિવ કરવામાં આવે છે. સાથે સાથે તેમને ફરીથી બોલતા અને ચાલતા શીખવાડવામાં આવે છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં સ્વાવલંબી એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ના થાય ત્યાં સુધી તેમનું રિહેબિલિટેશન કરવામાં આવે છે અને તેમને ફરીથી તેમના રોજિંદા જીવનમાં પોતે સ્વાવલંબી થઈ શકે એ રીતે એમને એક્સરસાઇઝ ને બધું કરાવવામાં આવે છે. તો લકવો થયા બાદ ફિઝિયોથેરાપી એટલે કે ન્યુરો રિહેબિલિટેશન ખૂબ જ જરૂરી છે. વધુ માહિતી માટે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો સંપર્ક કરો.